15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશવામાં રસ લીધેલ છે, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયેલો છે, જે માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ સૂચવે છું. માન્ય અધ્યક્ષ શ્રી, દિવ્યાંગજનોને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ એલાઉન્સ અથવા બીજી અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા માટે રૂપિયા 226 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, યુવાનોને રોજગારીની માટે કૌશલ્ય તાલીમ આપવાના હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1 લાખથી વધુ એપ્રેન્ટિસ તાલીમ મેળવે છે. આ યોજના સેવા ક્ષેત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા એપ્રેન્ટિસ કાર્યક્રમોને પણ આગળ વધારવામાં મદદરૂપ બનશે. આ તાલીમાર્થીઓને માસિક રૂપિયા 3000 સુધીની સહાય માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઈઆઈટી મોડેલ પર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના કરવા માટે રૂપિયા 51 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતા સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે આઈ હબ રિજિયોનલ સેન્ટર સ્થાપવામાં આવશે, જેના માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ સૂચવું છું. સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યની સરકારની નીતિઓથી યુવાનોને વિચારથી વ્યવસાય સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16,000 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે, જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ મળેલ છે, જે બદલ રાજ્યના યુવાનોને અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મહત્વનું એમએસએમઈ ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન ધરાવતા અગ્રેસર રાજ્યોની સૂચિમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈ માટે રૂપિયા 1775 કરોડની જોગવાઈ સૂચવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આગળ વધારતા આગામી સમયમાં 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે, જેમાં રૂપિયા 1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદૃઢીકરણ કરવામાં આવશે. આ માટે રૂપિયા 50 કરોડના રોકાણથી વધુ બીજી 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ કરવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં 2 તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય તાલુકાઓમાં 3 એમ 5 જીઆઈ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરું છું. રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત રૂપિયા 67,000 કરોડથી વધુનું રોકાણ થયેલ છે, જેના લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જન થયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે રૂપિયા 2,755 કરોડની જોગવાઈ સૂચવું છું. રાષ્ટ્રના માલસામાન નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં 26%થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા માટે ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાની જાહેરાત કરું છું. રાજ્યએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓમાં સુધારા અધિનિયમ 2025 અમલમાં મૂક્યો છે, જેમાં 11 અધિનિયમો અને 516 જોગવાઈઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી, ઔદ્યોગિક કામદારો
નો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ, હસ્તકલા અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને એક જિલ્લો એક પ્રોડક્ટ અંતર્ગત પસંદ કરવામાં આવેલ છે. આ ચીજ વસ્તુઓ તૈયાર કરનાર કારીગરો તેમના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હંમેશા તેમની પડખે રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનના મદદરૂપ થવા રૂપિયા 11,000 કરોડથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવી છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી ચડ ઉતર થતા બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતી કામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ, વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવા, બજાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કઠોળ, તેલીબિયા, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં બગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ, શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન સુધી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશને વાળવા સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 1237 કરોડ, સૌની યોજના માટે રૂપિયા 473 કરોડ અને કચ્છની યોજના માટે રૂપિયા 1,333 કરોડ એમ કુલ 3,043 કરોડની જોગવાઈ સૂચવી છે. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે રૂપિયા 958 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવામાં લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે રૂપિયા 1,340 કરોડની જોગવાઈ સૂચવે છે. પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને લગતી માળખાકીય સુવિધાઓ સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઈ જવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને ગૌ કલ્યાણ માટે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવે છે. ખેડૂતો, પશુપાલકો, સાગર ખેડૂતો પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે
તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા માટે રૂપિયા 1539 કરોડની જોગવાઈ કરું છું. સહકારી મંડળીઓને બહુહેતુ કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈ રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જે માટે રૂપિયા 112 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષ શ્રી, જ્ઞાન આ 4 આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં ઘણી અગત્યની છે. મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ સૂચવે છે. સખી મંડળ સ્વસહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યો છે. સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલઅપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ કરું છું. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો અને કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત રૂપિયા 972 કરોડની જોગવાઈ સૂચવું છું. નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળામાં પ્રવેશમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. આ મહિલા આઈટીઆઈ માટે આ ફર્સ્ટ ટાઈમ આયોજન કર્યું છે. આ વખતે વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા તથા ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અમલી છે, જેના માટે રૂપિયા 2848 કરોડની જાહેરાત કરી. રાજ્ય સરકાર દ્વારા 1091 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને સીસીટીવી નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા તેમજ વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન્સ ટ્રાન્સફોર્મેશન એટલે ગ્રીટની રચના કરવામાં આવી છે. ગ્રીટ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઇન્ડિવિજ્યુઅલ અને ઇન્સ્ટિટ્યુશન્સ આ 4 આયામો પર આધારિત લાંબા ગાળાનો અને પરિણામલક્ષી વિકાસનું આયોજન થઈ રહ્યું છે. રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર થયા છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે, જે માટે રૂપિયા 2000 કરોડની જોગવાઈ સૂચવું છે. માન્ય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. રૂપિયા 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફત વિકાસ કાર્યોને ગતિ આપવાના સરકારના દૃઢ સંકલ્પ છે, જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં રૂપિયા 10,000 કરોડની જોગવાઈ સૂચવું છું. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબા ગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એક્સપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે વધુ 3,000 કરોડની જોગવાઈ કરે છે. આ પ્રોજેક્ટને સંસ્કૃતિ અને પ્રવાસનો સંગમ ધરાવતો હાઈવે બની રહેશે એવી ચોક્કસ ખાતરી છે. ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમિકોન હબ ગુજરાતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યા છે, જે ભારતની સેમિકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા એસઆર ખાતે ફેઝ 1 હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ અને સ્માર્ટ આઈસીટી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેનાથી ધોલેરા
ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વિશ્વ કેન્દ્ર બનશે, જેના માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ કુલ 610 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષ શ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે તરફ આપનું વિશેષ ધ્યાન દોરું છું. જેમાં રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળ સપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે, જેના માટે ₹150 કરોડની જોગવાઈ સૂચવું છું. આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વપરાયેલ વિપુલ ખનિજ સંસાધનો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે, જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર લેડ ઝીંક ખાણ બનશે, જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇનમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે, જેનાથી પ્રદૂષણની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે, જેના માટે ₹300 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેકની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે, જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતા દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે, જેના માટે ₹100 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની વીજ વિતરણ કંપનીની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈ 16મા નાણાં પંચે, જે નાણાં પંચ પોતાના દરેક રાજ્યમાં વિઝિટ કરીને આપણા નાણાં પંચના જે ભાગ આપે છે, એમણે રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઈ પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવ્યું છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ સૂચવું છું. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ શહેરી વિસ્તારમાં ઓવરહેડ લાઇનના માળખાને આધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹100 કરોડની જોગવાઈ સૂચવું છું. ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે સ્ટેટ ડિઝાસ્ટર્સ મિટિગેશન ફંડની વ્યવસ્થા કરેલ છે, જેના માટે 1855 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની 48% વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યા છે. આવાસ યોજના, સ્માર્ટ સિટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. નાગરિક સેવાને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઈઓમાં લગભગ 17% જેટલો વધારો કરી ₹16,116 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં આવેલા મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે, તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે, જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર વિકાસનું આયોજન છે, જેને રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે, જેનાથી રમતગમત, પ્રવાસન, હોટલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણો વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે, તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબા ગાળા માટે નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી
બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે રૂપિયા 1278 કરોડની જોગવાઈ સૂચવે છે.